આયા બુસાજો પડી અનબોક્સિંગ કરવાનું. જો આઈફોન લઈને આવી ગયો ભાઈ, દાદા આઈફોન 13 જો 13 છે. કેને ભાઈ આઈફોન તેરે કપાની કોથરી હારવી છે ઉપાલી જો આગળ આલી છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે જો મિત્રો હાલો બધા જમવા. જો ભાખરી લઈ લીધી છે, એમાં છે સંભારો અને હજી આવશે ચા લઈ લઈએ. હાલો મિત્રો જમી લઈએ. આજના વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આ તો રહી રહીને બોલ્યો, પેલા બોલવાનું હતું હાલા રાખે, થોડું શરદી જેવું થઈ ગયું લાગે છે. તો આજ છે રવિવાર, એટલે આપણે જવાનું છે બપોર દુકાને. બપોર પછી ઘેરે હોય પછી બ્લોગ આર્ટિંગ કરીએ. પેલા હું જમી લઉં, પછી મળું તમને આગળ બ્લોગમાં કાંઈ. મિત્રો જો અત્યારે આપણે તાળા ને એવું લઈને નીકળી ગયા છીએ, કેમ કે બધે મારી દીધા તાળા જો ઘરમાં બધે. તો આપણે જવાનું આયા બુસા લઈને આપણે આયા બુસા જો પડી અનબોક્સિંગ કરવાનું છે આપણી નવી ગાડી. નવી દીધી જૂની છે. મિત્રો જો આ છોકરો પાછો આવી ગયો છે. પેલા બે આમ છોકરો 2 વર્ષ પછી આવ્યો હતો. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરતો આવે ને, ચેનલ સબસ્ક્રાઇબ કરીને આવશે કિશન વગેરે લોક. મિત્રો ભાઈ પાછો આનો ફર્સ્ટ ટાઈમ મેં વિડીયો મેક્યો તો, એ હજી પણ હશે જ યુટ્યુબમાં. આઈ થિંક 2 years થઈ ગયા વિડીયોને. પાછો અત્યારે હું અહીંયા પાછો જોબે લાગી ગયો ને, પાછો નવો આવ્યો 2 years પછી. એટલે અત્યારે પૂછે છે કેમ વિડીયો નથી આવ્યો. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ હોય તો આવે ને. તો મિત્રો આપણે પાછો લેવા જઈએ, આવે ને લખાવી જો આઈફોન લઈને આવી ગયો ભાઈ, દાદા આઈફોન 13 જો 13 છે. કેને ભાઈ આઈફોન 13 ઓડા આઈફોન 13 આપણે ખરેખર આઈફોન 13 લઈએ હો. નવો જોડાયો હજી 2 મહિના છે ભાઈ. આઈફોન 13 રાખે છે ઓડો છોકરો. બોલો એ કોઈ ભાઈ આઈફોન 13 તો કીજો. આ તો સોરો જોશીના બ્લોગ તો મોકલે છે મારા આયુષ્ય આગળ આવે. હાર્યો તો ગાડી આવે કદમગીરી જોતો. કદમગીરી બચ્ચા છે ને જોવા મીનો છો હે મારા લઈને આવવા પડે છે. કેમાં લાવું? ઇન્દિરામપુરી તો લઈ દો. સબસ્ક્રાઇબ નથી થયો. તો હમણાં જે ઓલા આઈફોન વાળા ભાઈ આવ્યા હતા, એનો ભાઈ છે. નાનો ભાઈ શું કે મોટો ભાઈ? મોટો ભાઈ. આ એનો મોટો ભાઈ છે. તું આઈફોન નથી રાખતો? તું આઈફોન નથી રાખતો?
એની પાસે ભાઈ મોટા રોલા ફોન છે બીજો છે દાંત કેમ કાળો પડી ગયો તાર ચોકલેટ ખાયા રાખે એટલે દાંત કાળો પડી ગયો બોલો આવું છે હવે મિત્રો મળીએ તમને આગળ લોકમાં એટલે મિત્રો જો હિસાબ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે જવાનું છે ઘરે જો કોમ્પ્યુટરમાં બધું માર્જિન લખાઈ દીધું લખાઈ દીધું હવે આપણે જવાનું છે ઘરે તો આપણે આવ્યા હતા પાછા કીધીથી ખેતર અત્યારે કપાની કોથળી હારવી છે ઉપાલી તો આગળ આવેલી છે લબર આપણે એક કોથળી લઈ લીધી આપણે ફોન દેવાયો પણ કોથળી ઉપાડવા ચડાવી દીધા છે આવા કોથળી વેચતી મિત્રો જો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને જો દાદા અમારે વાળા છે વિડીયો વાળા છે અને આપણે પહેલાં હું ઘરે આવીને ડાયરેક્ટ ગયો ખેતર કેમ કે મારે અહીં ઘરે નેટ નથી આવતું ઓછું હાલે મમ્મીનો ફોન લઈ આવ્યો પેલો અને પછી ત્યાં ગયો ને તો ત્યાંથી આમ જો કેવડું દૂધિયું નીકળ્યું એના ભાઈ જબરું કેવડું મોટું દૂધિયું મળ્યું ત્યાંથી વાડીએથી અને અત્યારે જો આપણે એને જો બીજું હું લાવ્યો ખબર અમરેલીથી સેન્ડલ લેવા ગયો હતો મારા ઓલા સંપલા તૂટી ગયા હતા ને તો હાલખેરે મેં કીધું સેન્ડલ લઈ લઈએ જો સેન્ડલ લઈ આવ્યો ભાઈ કોમેન્ટ કરજો કેવાક છે હવે ચાલુ પહેરવામાં આપણે ગમે એવા હાલે એટલું બધું કંઈ હોય નહીં ખાસ એમાં એટલે તમે સેન્ડલ લઈ આવ્યા બસ હવે ભૂખ લાગી છે કે સવારના વાત છે હવે ખાવું પડશે તો અમરેલીથી ને જ જો ઢોકળીનું શાકય લેતા આવ્યો હવે અમરેલી જઈ એટલે કાંકને કાંઈક લેતા જ હતા ચાલો મિત્રો જમી લઈએ જમી કાઢીએ ને પછી તમને મળું આગળ વ્લોગમાં